એક વસ્તુ એ પણ છે કે કાંકરેજ તાલુકામાં ખેતી અને ડેરી આ બે વસ્તુ છોડી દો તો મોટો રોજગારનો બીજી કોઈ આવક નથી, બીજા કોઈ ધંધા નથી. તો અમરતજી યુવા ધારાસભ્ય છે, લોકોને શું અપેક્ષા છે? ઘણી બધી અપેક્ષા આમ તો છે, પણ અમરતજી એવા કયા ઉદ્યોગો અહીંયા લાવશે અને લોકોને રોજગારી માટે બીજા શહેરોમાં નહીં જવું પડે? એમાં સૌ પ્રથમ આપ જોઈ શકો છો કે વિધાનસભામાં મેં રજૂઆત કરી કે મારી રેફરલ હોસ્પિટલને અપગ્રેડ કરીને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સમાવેશ કરવામાં આવે. તો એક તો મારું કાંકરેજ વિધાનસભા, બાજુમાં મારું વાભર હોય, દિયોદર હોય, રાધનપુર હોય, હારીજના ગામડા હોય, આ નેશનલ સામખિયાળા જે પાલનપુર સુધીનો નેશનલ હાઈવે રોડ છે, અને અનેક પ્રકારની મેં રજૂઆતો સરકારશ્રીમાં કરી અને રેફરલ હોસ્પિટલને અપગ્રેડ કરીને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવા માટેનો સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. હવે મારા થરાની અંદર ડિસ્ટ્રિક્ટ લેવલની હોસ્પિટલ બનશે તો 100% મને ખબર છે કે મારા થરાનું વેપારી બજાર પણ ક્યાંક ધમધમતું થશે. ત્યાં દર્દીઓ આવશે, ક્યાંક કોઈ ખરીદી કરવા જશે, કોઈ જમવા જશે, કોઈ ચા પાણી કરવા જશે, કોઈ નાસ્તો કરવા જશે. પણ 100% બીજી વાત છે કે સરકારે જે મુરેઠાની અંદર જીઆઈડીસી મંજૂર કરી છે એ બાબતથી પણ માનનીય ઉદ્યોગ મંત્રી સાથે મેં 3-4 વખત મુલાકાત લીધી છે કે સાહેબ આ ઉદ્યોગ તમે જે જીઆઈડીસી મુરેઠામાં જાહેર કરી છે એનું વહેલી તકે કામ ઝડપી થાય તો મારા વિસ્તારનો યુવાધન ક્યાંય 50 કિલોમીટર કે 100 કિલોમીટર કે 200 કિલોમીટર ન જવું પડે અને એનો ધંધા રોજગાર મળી રહે.